હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ 3 તણાવ અથવા તો બ્લોક્સ એની અંદર લાગતા બળ વિશેનો ત્રીજો ભાગ. તો ઘણા બધા દાખલા આગળ બે વિડીયોની અંદર આપણે જોયા છે. હજુ પણ કંઈક અલગ પ્રકારના દાખલાઓનો આપણે આની અંદર અભ્યાસ કરીશું. તો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે થઈ અને ખાસું બધું આની અંદર વર્ક કરવું પડે એવું છે, તમને આઈડિયા આવી ગયો હશે. તો આગળ વધીએ, બસ મહેનત કરતા રહો તો ક્લિયર થતું રહેશે અને મજા આવે છે, ઇન્ટરેસ્ટિંગ છે. જેટલું વધારે ને વધારે ગણશો એટલી વધારે ને વધારે મજા આવશે. તો જોઈએ અહીંયા ઘણી વખત આપણને દોરીથી બાંધીને ના આપે બ્લોક્સ અને એકબીજાના કોન્ટેક્ટમાં હોય અને ધક્કો મારવાનો હોય, આ રીતની કોઈક સિચ્યુએશન હોય તો જો એને લગતા દાખલાઓ કઈ રીતે બનશે. તો અહીંયા 3 બ્લોક્સ છે આપણી પાસે, સંપર્કમાં છે, નીચે ઘર્ષણ નથી અને અહીંયાથી આપણે સમક્ષિતિજ દિશાની અંદર બળ લગાડીએ તો પ્રવેગ કેટલો. તો આ કન્સેપ્ટ જે છે એકદમ દોરી જેવું જ થાય. તમે આ 3ને આમ ધક્કો મારો અથવા દોરીથી વચ્ચે બાંધ્યા હોય ને ખેંચો, બસ એના જેવી જ સિચ્યુએશન થાય. તો આ પરિસ્થિતિની અંદર તમે વિચારો કે અહીંયા આપણે તંત્રનો પ્રવેગ જોઈતો હોય તો સિમ્પલ, જે બળ લાગે છે કોના પર લાગે છે, તો આ બળ તમે વિચારશો કે આમના પર, પણ નહીં, આમની પાછળ આ પણ જોડાયેલા છે એટલે 3 પર બળ લાગશે. ત્રણેયનું એક તંત્ર વિચારી લો તો એમના પર આપણે આ રીતે વિચારી શકીએ. 3થી બનેલું તંત્ર થઈ જશે M1 + M2 + M3. 3 પર બળ લાગે છે એટલા માટે 12 ન્યૂટનનું બળ છે. પ્રવેગ આ બાજુ હશે, કોઈ નીચે ઘર્ષણ નથી. તો બસ ફરીથી આપણું જે સમીકરણ બનતું હતું, તંત્રનો પ્રવેગ બરાબર આગળના લેક્ચરમાં હતું એ જ પરિણામી બળ ભાગાકારની અંદર કુલ દળ. દોરીવાળો જ દાખલો છે, સમજો, એ જ છે પરિસ્થિતિ. પરિણામી બળ માટે આપણી પાસે તંત્ર આને બનાવી દીધું તો અંદરના જે બળ છે બધા આ બે વચ્ચે લાગશે, સંપર્ક બળ કહેવાય. દોરીમાં તણાવ હતું એની જગ્યાએ સંપર્ક બળ થશે અને એ બળ 0 થઈ જશે અત્યારે. તો પરિણામી બળ રહેશે આપણી પાસે 12 ન્યૂટન અને દળ રહેશે ત્રણેયનો સરવાળો, તો 3 2 5 ને 1 6. તો પ્રવેગ મળશે આપણને 2 મીટર/સેકન્ડ², જે દરેકે દરેક બ્લોકનો પ્રવેગ હશે. જે રીતે દોરીમાં બાંધીને દરેકનો તણાવ થતું હતું, પ્રવેગ થતું હતું એ રીતે. ઓકે, હા. તો બાળકો, આપણે વાત કરતા હતા કે 3નો પ્રવેગ સરખો હશે. હવે આપણને પ્રશ્ન પૂછ્યો હોય, આ તો પ્રવેગ તો થઈ ગયો, M1 વડે M2 પર લાગતું બળ, M1 વડે બળ લાગે તો અહીંયા બરાબર ધ્યાન દેજો, M1 વડે M2 પર કે એટલે ત્યાંથી બેને જુદા જુદા ગણી લેવાના, 2 ભાગ કરી દેવાના. 2 ભાગ અહીંયાથી સેપરેટ છે એમ માનવાનું. અને હવે બળ આ નથી લગાડતો, હવે આ બ્લોક આમના પર બળ લગાડે. હા, એટલું જ બળ આ બ્લોક પર આના પર લગાડે. એ સાચી વાત છે ન્યૂટનના ગતિના 3જા નિયમ પ્રમાણે. હવે વિચારો કે આ જે બળ લગાડશે એને આપણે કહી દઈએ F2 પર લગાડે છે 1 દ્વારા, 1 લગાડે છે 2 પર, અથવા 2 લગાડે છે 1 દ્વારા. એ બે સરખું જ રહે. હવે જે 1 નંબરનો બ્લોક 2 પર લગાડે છે તો શું 2 1 પર જ લાગશે? તો નહીં, 2 પર લાગશે, સાથે 3 જોઈન્ટ છે તો 3 પર પણ લાગશે. તો જે રીતે અહીંયાનું બળ ત્રણેય માટે લાગતું હતું એમ હવે આ બ્લોકનું બળ ફક્ત M2 પર નહીં પણ M2 અને M3 બે પર લાગશે. એટલે પાછળના જેટલા બી હોય એ બધા પર લાગે. સમજો આપણે અહીંયા બેન્ચીસ પડેલી છે ઘણી બધી, તો તમે એક બેન્ચીસને ધક્કો મારશો તો એ આગળ જેટલી હશે એ બધાને લાગશે. પછી પહેલી બેન્ચીસ જે છે એ વિચારશે કે બીજા પર બળ લગાડ્યું તો બીજા પર લાગે, ત્રીજા પર, ચોથા પર, આગળનું જે બધું હોય એ લઈ લેવાનું. આટલી વસ્તુ યાદ રાખશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો હવે જુઓ કે તમે અહીંયાનું બળ જ્યારે શોધવા માગો છો ત્યારે તમારે આ બેનું એક તંત્ર ગણી લેવાનું અને આનું એક અલગ તંત્ર ગણી લેવાનું. જેના માટે ગણતરી કરવી હોય એ કરી શકો છો. M1ને પણ
તમે લઈ શકો છો, અથવા 2 લેવું હોય તો 2, 3 ભેગું લેવું પડશે. તો માની લો કે હું પહેલાં M1 પસંદ કરું છું. તો M1 પર ફ્રી બોડી ડાયાગ્રામ આપણે વિચારીએ. M1 પર લાગતા બળ. તો M1 પર લાગતા બળનો વિચાર કરીશું તો એક F અને સામેથી આવશે F 2 દ્વારા 1 પર. તો એ જ સંપર્ક બળ થયું 2 દ્વારા 1 પર. બાકી કોઈ બળ નથી. પ્રવેગ આ બાજુ છે. બસ પૂરું થઈ ગયું. તો અહીંયા આ સ્થિતિની અંદર સમજો આપણે બળનું ગતિનું સમીકરણ લખીએ તો આ બાજુ પ્રવેગ છે તો એ બાજુનું બળ આપણે F વધારે રાખીએ, એમાંથી બાદ કરી દઈએ F21 બરાબર M1 × A. તો F ની જગ્યાએ આપણે રાખીશું 12. F21 આપણે શોધવાનું છે. F21 અને F12 સરખું જ થશે એટલે તમે કોઈ બી શોધી શકો છો. M1 ની જગ્યાએ હું 1 લખીશ અને પ્રવેગ 2. પ્રવેગ બધાનો સરખો રહેશે. તો આને આ બાજુ લઈ જઈશ એટલે F21 બરાબર મને મળશે 12 માંથી 2 બાદ કરીએ 10 ન્યૂટન. બોલો ક્લિયર? હવે તમને એમ થાય છે કે મારે તો આને તંત્ર લેવું હતું, M1 નતો પસંદ કરવો, તો કોઈ પ્રોબ્લેમ નહીં. M2 લો તો સાથે M3 લેવું પડશે. આગળના બધાનું એક જોઈન્ટ જ લેવું પડશે. તો પછી એ પરિસ્થિતિની અંદર હવે કેલ્ક્યુલેશન કઈ રીતે થશે? આ જ વસ્તુ હું અલગ રીતે શીખવાડું છું. આપણો હેતુ છે દાખલો પૂરો કરવો નહીં, આપણો હેતુ છે કન્સેપ્ટ ક્લિયર કરવો. તો 2 અને 3 નું એક તંત્ર લઈશ અને એમના પર લાગતા બળનો વિચાર કરીશું. તો હવે આ વખતે આ જે વચ્ચે લાગતું હોય એ 0 થઈ જાય, કારણ કે બે જોઈન્ટ થઈ ગયા. તો હવે એમના પર કોણ બળ લગાડે? તો તમે આને પૂછશો તો કહેશે કે મને M1 બ્લોક બળ લગાડે છે F21. તો અહીંયા એમના માટે થશે F21. બીજું કોઈ બળ નહીં લાગે અને આ બળની અસર હેઠળ એ પ્રવેગિત ગતિ કરશે. તો એમના માટે ફરીથી ગતિનું સમીકરણ બનાવીશું તો એક જ બળ આવશે. બળ બરાબર દળની અંદર આ બંને લખવા પડશે 2 અને 3 અને ગુણાકારમાં પ્રવેગ F બરાબર M × A. તો બળ આ તો આપણે શોધવું છે. હવે આ બંને દળ જે છે એનો સરવાળો કરીએ તો 3 2 5 થાય છે આટલાનું, અને ગુણાકારમાં પ્રવેગ 2 તો થઈ ગયું 10 ન્યૂટન. જોવું ફરીથી. બોલો ક્લિયર? તો આ રીતે આપણે શીખવાનું છે. તો આ મળી ગયું તમને 1 દ્વારા 2 પર અથવા 2 દ્વારા 1 પર, બે સરખા જ હોય. તો આ પ્રશ્ન જે છે મેં તમને બે રીતે શીખવાડી દીધો. તો આટલું લખી લો, પછી એ નીકાળીને આપણે છેલ્લા પ્રશ્ન તરફ આગળ વધીશું. અહીંયા લાગતું સંપર્ક બળ. તો આટલું લખી લેજો. હવે જો મારે જોઈએ છે 3 વડે 2 પર. તો દેખો એ શીખવાડી દીધું મને મેં તમને કે 3 વડે 2 પર, 3 વડે 2 પર, 3 વડે 2 પર હોય કે 2 વડે 3 પર હોય, એ બંને સરખું જ રહેશે. જ્યારે આ જોઈતું હોય ત્યારે તમારે અહીંયાથી ભાગ કરી દેવાનું. અહીંયાથી ભાગ કરશો ત્યારે આ બાજુનો ભાગ અલગ થઈ જશે, અહીંયાનો ભાગ અલગ થઈ જશે. તો હવે તમારે આ અહીંયા જ સહેલું પડે. આમ તો 3 નંબરના બ્લોક પર આપણે વિચાર કરીએ. M3 માટે ફ્રી બોડી ડાયાગ્રામ. 3 પર લાગતા જ બળનો વિચાર કરો. તો જુઓ M3 પર બળ લાગશે. કોણ લગાડશે? તો આગળથી 2, 3 પર 2 લગાડશે. 3 પર 2 બળ લગાડશે. હા, અહીંયા શું લખ્યું? 3 પર. તો 3 પર 2 દ્વારા. પછી કોઈ બળ નહીં લાગે, કેમ કે આ બાજુ કશું છે નહીં. એટલે આ બાજુ આપણે વિચારીએ તો પ્રવેગ છે. તો ફરીથી આની જેમ સમીકરણ બનાવીશું, એકલું જ છે એટલે. તો શું સમીકરણ બનાવીશું કે F32 ના કારણે M × A. F બરાબર M. તો આ 32 બરાબર શું થશે? M3. અને M3 ની જગ્યાએ આપણે લખીશું 3 અને એની જગ્યાએ 2. તો 6 ન્યૂટનનું બળ લાગશે. તો જુઓ જેમ જેમ આગળ જઈશું તેમ તેમ બળ ઘટતું જશે. પહેલા બ્લોક પર કેટલું લાગ્યું હતું? 12. પછી અહીંયા કેટલું લાગ્યું? 10. પછી અહીંયા કેટલું લાગ્યું? 6. તો જેમ 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 આગળ જાય એમ ઘટતું જશે. જે રીતે બ્લોકને તણાવમાં દોરીમાં ખેંચતા હતા તો છેલ્લા બ્લોકને ઓછું તણાવ હતું,
એમ અહીંયા બી છેલ્લા બ્લોકને ઓછું સંપર્ક બળ લાગશે. તો આ પરિસ્થિતિ અહીંયા થશે. ઓકે, ચલો ત્યારબાદ કોઈ બનાવવા માગે છે આનો ડાયાગ્રામ, આના પહેલાંનો, તો આને સાથે લેવો પડશે. એને સાથે ના લો ને, જો હવે તમને ખબર પડી ગઈ તો આ એકલું બી લઈ શકો છો, M2 પણ લઈ શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. આ હવે હું નીકાળી દઈશ. આ ખાલી સમજવા માટે હું તમને અલગ અલગ બધી વસ્તુથી શીખવાડું છું. બાકી દાખલો તો પૂરો થઈ ગયો. હવે માની લો કે તમે આનો બ્લોક ડાયાગ્રામ બનાવશો તો એમાં આનો ઉપયોગ આવશે. તો હું M2 માટે વિચાર કરું તો M2 પર લાગતા બળ વિચારો. ચલો, M2 પર 1 લગાડશે, 2 પર 1 દ્વારા, 2 પર 3 દ્વારા, છતાંય પ્રવેગ આગળ. તો પરિણામી બળ આ વધારે છે, એમાંથી આ બાદ કરીશું. ઓકે, બરાબર M2 ઇન્ટુ A. તો જવાબ ફરીથી આ જ આવવો જોઈએ, F21. તો F21 આપણે ઓલરેડી મેળવેલું હતું, એ હતું 10. આ તો આપણે મેળવવાનું બાકી છે, 2332. અહીંયા આ નથી શોધ્યું તો 21 આપણે 10 લીધું હતું. આ આપણે માની લો કે નથી મેળવ્યું, આ રીતે નથી કર્યું ને આ રીતે કર્યું, તો શું થાય? M2 ની જગ્યાએ 2 અને પ્રવેગ કેટલો હતો? 2. તો F23 ઇઝ ઇક્વલ ટુ જુઓ 10 - 4 6 ન્યૂટન. બોલો ક્લિયર? તો આ 6 ન્યૂટન પાછું આવી ગયું. ચલો, એ બી તમને પસંદ નથી અને તમે સીધું જ આ આખાનું એક તંત્ર વિચારો છો, M12. તો M12 પર પણ એક આ બાજુ લાગશે ને એક આ લગાડશે, તો પણ આ જવાબ આવવો જોઈએ. તો જુઓ કેટલી રીતે હું તમને શીખવાડું છું આ બધી વસ્તુ. તો અહીંયા માની લો કે હું 2 3 નું તંત્ર 1 2 નું તંત્ર બનાવું છું, 1 અને 2. તો 1 અને 2 ને હવે એક જ ગણી લો, વચ્ચેનું કોઈ બળ નહીં, આ કેન્સલ થઈ જશે, આ જોઈન્ટ થઈ ગયા. તો હવે એમને પૂછો કયું બળ લાગે, તો કે આગળથી F લાગશે અને આ બાજુથી સામે બ્લોક જે છે એ પણ એને રોકશે. તો એ છે 3 નંબરનો બ્લોક 2 પર લગાડે છે, બરાબર છે? 3 નંબરનો બ્લોક 2 પર, હવે 2 પર 3 ને 3 પર 2 સરખું છે, એટલે 6 ન્યૂટન આ જવાબ આવવો જોઈએ. તો ચેક કરીએ આપણે, આ વધારે હશે કેમ કે આ બંને બ્લોક આ બાજુ જાય છે, તો પ્રવેગિત ગતિ આ બાજુ છે, તો હું આમાંથી બાદ કરીશ. F-23 બરાબર દળ હવે બંનેનું લેવું પડશે, પ્રવેગ તો બધાનો કોમન જ રહેશે. તો આમાં કિંમત મૂકીને ચેક કરીએ તો બળ જે છે એ છે 12 ન્યૂટનનું. 2 3 તો આપણને ખબર નથી એમ માની ચાલીએ છીએ. 1 અને 2 નો સરવાળો કરીએ એટલે 3 થશે અને પ્રવેગ 2. તો જોઈ લો અહીંયા થશે 6. તો F23 બરાબર 12 - 6, ફરીથી જુઓ 6 ન્યૂટન આવી ગયું. F23 બરાબર 6 ન્યૂટન. દરેક એંગલથી મેં તમને ગણીને આપી દીધું. તો મારો હેતુ એ હતો કે હું તમને આખી મેથડ કન્સેપ્ટ ક્લિયર કરાવું. દાખલો જે છે એના કરતાં પણ મારો ટાર્ગેટ કે તમે કોઈ બી જગ્યાએથી ગણતરી કરી શકો છો, શક્ય એવી કોઈ પણ જગ્યાએથી કેલ્ક્યુલેશન કરી શકો છો. બોલો ક્લિયર થાય છે આ બધા મિત્રોને? તો આ જ દાખલો જે છે એને સારી રીતે 2 વાર રિપીટ કરીને જોજો, આગળના દાખલાઓમાં આનો ઘણો બધો કોન્સેપ્ટ આવતો હોય. ઓકે, ચલો. જો મિત્રો ત્યારબાદ અમુક વખત આ પ્રમાણેનો એક પ્રોબ્લેમ આવે કે જેની અંદર લખ્યું હોય કે અહીંયા ઘર્ષણ નથી, આગળ હતો એનો એ જ પ્રોબ્લેમ, પણ અહીંયા દિવાલ આવી જાય છે, સામેની સાઈડથી દિવાલ આવે છે એટલે કોઈ ગતિ થતી નથી. અને જો તમે અહીંયાથી બળ લગાડો છો તો હવે બધા બ્લોક એકબીજા પર કેટલું બળ લગાડશે? આગળ તો જુદું જુદું બળ હતું, હવે અહીંયા બળ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય? તો એમના માટે તમારે એક એક બ્લોકનો ફરીથી FBD વિચારવાનો છે. તો હું સમજવા માટે વિચારવાનું તમને કહું છું, બાકી પછી એનો આન્સર ડાયરેક્ટ થશે, પણ સમજણ જરૂરી છે. માની લો કે M1 પર લાગતા બળનો વિચાર કરો, તો M1 પર તમને દેખાશે કે F બળ લાગે છે 12 ન્યૂટનનું. તો આ F જેટલું બળ લાગે છે. હવે વિચારો કે સિવાય કોઈ પણ બળ છે એમના પર? તો કે કોઈ ન હોય તો એકલું બળ રહે અને એકલું બળ તો ગતિ કરાવડાવે. તો એનો અર્થ એ થાય કે બીજું કોઈ બળ લાગતું જ હશે અને બીજા કોઈની શક્યતા નથી, સામેથી બ્લોક જ બળ લગાડે, એ 2 નંબરનો બ્લોક લગાડશે 1 પર.
નીચે ઘર્ષણ બી નથી, ગતિ નથી, તો એનો અર્થ કે બે બળનું પરિણામી શૂન્ય થાય તો જ સ્થિર રહી શકે. તો અહીંયા સ્થિર છે તો પરિણામી બળ સ્થિર શૂન્ય હોવું જોઈએ. સ્થિર હોવાથી પરિણામી બળ જે છે એક્સ દિશાનું 0 હોવું જોઈએ. અને 0 કરવા માટે આ 12 ન્યૂટન હોય તો સામેથી અહીંયા પણ 12 ન્યૂટન જ હોય. એટલે આપણે કહી શકીએ કે પહેલા બ્લોક દ્વારા બીજા પર અને બીજા દ્વારા પહેલા પર આ બે સરખું હોય એ પાછું તમે જાણો છો, તો 12 ન્યૂટન જ હશે. તો અહીંયાનો જવાબ આવશે 12 ન્યૂટન. તો પહેલા બ્લોક પર જે લાગ્યું 12 થી એટલું જ બળ બીજો બ્લોક જે પહેલો બ્લોક બીજા પર લગાડશે. પહેલો બ્લોક બીજા પર લગાડશે F2 પર 1 દ્વારા. તો તમને પૂછે કે બીજા પર કેટલું બળ લાગશે, તો બીજા પર જો આગળના દાખલામાં ઘટી જતું હતું, અહીંયા એટલું ને એટલું રહેશે. હવે એ જ રીતે ત્રીજા પર વિચાર કરશો તમે તો એ જ થવાનું, કારણ કે બીજાને હવે પૂછો M2 ને, તો M2 પર એટલું ક્લિયર થઈ ગયું કે અહીંયા જે હતું એ 12, તો અહીંયા ધક્કો લાગ્યો એ પણ 12. તો અહીંયાથી જે બળ લાગે છે પહેલા દ્વારા એ 12 ન્યૂટન છે અને આ ગતિ નથી કરતો, તો ફરીથી એનો મતલબ એવો થાય કે અહીંયાથી પણ કોઈક એને 12 ન્યૂટનનું બળ આપતું હશે. 2 પર 3 દ્વારા 12 ન્યૂટન જ હશે તો જ સ્થિર રહી શકે. તો અહીંયા 12 ન્યૂટન છે તો સામે અહીંયા પણ 12 ન્યૂટન. હવે અહીંયા 12 ન્યૂટન છે તો આ પણ સામેની સાઈડ 12 ન્યૂટન લગાડતું હશે. 3 પર 2 દ્વારા 12 ન્યૂટન. તો 3 પર પણ સમજો આ લોજિકથી 12 ન્યૂટન જ થશે. અને 3 જે છે દિવાલ પર લગાડશે એ પણ 12 ન્યૂટન, દિવાલ 3 પર લગાડશે એ પણ 12 ન્યૂટન. તો આ સ્થિતિની અંદર બધે જ બળ 12 ન્યૂટનનું ફેલાઈ જશે. બોલો, સમજણ પડે છે? તો અહીંયા એક એક બ્લોકથી મેં વિચાર કરતા તમને શીખવાડ્યો કઈ રીતે કેલ્ક્યુલેશન કરવું, જે આગળ જતા ઘર્ષણ હોય ત્યારે કામ લાગશે. તો અત્યારે તમે સિમ્પલ હવે સાર યાદ રાખી લેજો કે જો કોઈ ઘર્ષણ નથી તો તમે એક બ્લોક પર બળ લગાડો છો એ બધે જ ટ્રાન્સફર થઈ જશે. સામેથી લાગશે કોઈ બી બે બ્લોક વચ્ચે કે દિવાલ વચ્ચે બધે જ સરખું બળ થઈ જશે. ઓકે, તો આ પણ એક અગત્યનો કન્સેપ્ટ છે, ધ્યાનમાં રાખજો. જો મિત્રો ત્યારબાદ ફરીથી તમને અહીંયા ઘર્ષણ એડ કરીને દાખલો પૂછે છે તો શું થશે કે અહીંયા ઘર્ષણ તો છે, આ સપાટીમાં ઘર્ષણ છે અને હવે આ બ્લોક પર 10 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે તો તંત્રનો પ્રવેગ કેટલો હશે. અને એમના માટે તમને ઘર્ષણાંક, ગતિક ઘર્ષણાંક, ગતિ તો થાય છે ઓલરેડી, પ્રવેગિત ગતિ છે અને ઘર્ષણાંક પણ આપી દીધો છે. તો આ સ્થિતિની અંદર આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરીશું એ જોઈ લો. પ્રવેગ શોધવા માટે ઘર્ષણ પહેલા શોધવું પડશે. તો ઘર્ષણ શોધવા માટે તમે આ બ્લોક માટે ઘર્ષણ F1 કહી દો. તો F બરાબર સૂત્ર મ્યુ ઇન્ટુ n, n બરાબર m ઇન્ટુ g. ગતિમાં છે ઓલરેડી, તો ઘર્ષણ કેટલું થશે? અહીંયા 0.1, m1 ની કિંમત આપણે લઈએ 2 અને g ની કિંમત 10 આપણે લઈને આગળ વધીએ. તો આ અહીંયા કેન્સલ, એટલે 2 ન્યૂટનનું બળ થશે સમજો. તો એ જ રીતે આની અંદર 4 ન્યૂટનનું થઈ જશે. F2 બરાબર મ્યુ ગતિ ઘર્ષણાંક સપાટી સાથે m2 g, તો અહીંયા 4 છે એટલે સ્વાભાવિક 4 ન્યૂટનનું બળ થઈ જશે. તો આ 4 ન્યૂટનનું ટોટલ ઘર્ષણ બળ 6 ન્યૂટનનું થશે બે થઈને. હવે તમારે પ્રવેગ જોઈતો હોય તો આખાને તંત્ર બનાવી લો. આખાને એક તંત્ર બનાવીને આગળ વધો. M1 પ્લસ M2 પર લાગતા બળનો વિચાર કરો, ફ્રી બોડી ડાયાગ્રામ. તો અહીંયા એક બળ લાગે છે 10 ન્યૂટનનું અને ઘર્ષણ બળ લાગશે F1 પ્લસ F2. કોઈ એક બ્લોકનો વિચાર કરો તો બી ચાલશે. પ્રવેગ આપણે એ લઈએ તો અહીંયા ગતિનું સમીકરણ શું બનશે? F માંથી આપણે બાદ કરી દઈશું F1 પ્લસ F2 બરાબર દળ ગુણાકારમાં પ્રવેગ. આખા તંત્ર માટે વિચાર કરીએ છીએ તો બસ ફાવી જાય. હવે અહીંયા આપણે F ની જગ્યાએ શું રાખીશું? 10. આ બેનો સરવાળો છે 6, આ બંનેનો સરવાળો છે 6 અને પ્રવેગ તો અહીંયા રહેશે 4 બરાબર છે, ભાગાકારમાં 6 એટલે કે 2/3
આટલો પ્રવેગ મળશે. ક્લિયર? મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. એ જ રીતે આપણે કદાચ પહેલા નંબરને એકાદવું કેલ્ક્યુલેશન કરી દઉં. માન લો m1 માટે આપણે ગણતરી વિચારી હોત તો આ જવાબ આવવો જોઈએ. અહીંયાથી બળ લાગત F, અહીંયાથી સામેથી બળ લાગશે. ઓકે, સામેનું બળ પાછું કેલ્ક્યુલેટ કરવું પડશે. તો એ બળ રહેવા દઉં છું, અથવા તો પછી 2 બ્લોક માટે ગણતરી કરવી પડશે. તો અહીંયાથી તમે વિચાર કરશો તો m2નું સહેલું રહેશે m2 પર, પણ એ બી બળ મળશે આપણને 1 અને 2 વચ્ચેનું. તો 1 અને 2 વચ્ચેનું કદાચ બળ ગણવાનું કે તો m2 વાળું સહેલું પડશે. તો m2 વાળું જે છે પ્રવેગ તો આ રીતે મેળવી દીધા પછી હું તો m2 જે છે એમના પર લાગતા બળનો વિચાર કરીશું તો અહીંયાથી બળ લાગશે 1 દ્વારા 2 પર, અને એક આ બાજુ તો ઘર્ષણ લાગશે F2 અને પ્રવેગ આગળ હજુ પણ. તો અહીંયા F12 માઇનસ F2 બરાબર મળશે m2 ઇન્ટુ a. ચલો, ક્લિયર આટલા સુધી? એ જ રીતે કદાચ તમે પ્રવેગ એ રીતે શોધવા માંગતા હોય તો બનાવી જ આપું છું. હવે આપણે તો કન્સેપ્ટ ક્લિયર થાય બસ. તો અહીંયા F, અહીંયા 1 પર 2 દ્વારા પ્રવેગ આગળ, અને અહીંયા ઘર્ષણ. 1 પર લાગતા બધા બળનો મેં વિચાર કર્યો, ફક્ત 1 પર. તો 1 પર લાગતા બળની અંદર F માઇનસ F12 માઇનસ F1 બરાબર m1 ઇન્ટુ a. આ રીતે આગળ વધી શકીએ. માની લો કે પ્રવેગ નથી, આપણે આ નથી કર્યું તો શીખવાડું છું. તમને થઈ ગયું છે તો બી હું તમને શીખવાડું છું કે એક એક બ્લોક પર કઈ રીતે સૂત્ર બનાવાય. મેન એટલું જ છે. તો હવે તમારી પાસે આ જે સમીકરણ છે એની અંદર અહીંયા આપણે ખાલી સંજ્ઞાની રીતે લખવું હોય તો 2 પર 1 દ્વારા લખાય. 2 પર 1 દ્વારા, પણ બંને એક જ છે. 1 પર 2 દ્વારા, 2 પર 1 દ્વારા. તો હવે તમે એ જો શોધવાનું બાકી છે કદાચ, તો આના મદદથી પણ તમે એ શોધી શકશો. તો એ શોધીએ તો આપણને એ જ જવાબ મળવો જોઈએ જે આગળ મળ્યો હતો. તો ચેક કરીશું શું કરીશું હવે. એ શોધવા માટે થઈને શું નથી એ બાદ કરી દઈએ. 1 2 નથી તો 1 2 બાદ કરવા માટે આપણે સરવાળો કરીએ. સમીકરણ 1 અને 2નો સરવાળો કરીએ, કારણ કે એકમાં પ્લસ છે ને એકમાં માઇનસ છે. 1 2 બરાબર 2 1 જ હોય. તો બંનેનો સરવાળો કરીશું એટલે આ કેન્સલ થઈ જશે. ઓકે, હું જવા દઉં છું. આ બાકી રહેશે માઇનસ F2 માઇનસ F1 માઇનસ F2 માઇનસ F1 પ્લસ F બરાબર જમણી બાજુ સરવાળો કરીશું તો m1 પ્લસ m2 ઇન્ટુ a. તો અહીંયા તમે જુઓ કે F આના જેવું સ્વરૂપ આવશે. હું આમાંથી માઇનસ કોમન કાઢી લઉં તો F1 પ્લસ F2 બરાબર m1 પ્લસ m2 ઇન્ટુ a. જો આ જ સૂત્ર આવી ગયું. તો અલગ અલગ બ્લોક માટે કેલ્ક્યુલેટ કરો તો પણ તમે ગણતરી કરી શકો છો. હવે આ ક્યારે કરવું પડે તો તમે કહેશો સાહેબ આ તો અહીંયા મળે છે તો કરવાની જરૂર નહીં. તો ના, કોઈ જરૂર નથી. પણ તમને પૂછે કે આ બે વચ્ચેનું બળ પૂછે તો કાં તો આ લેશો કાં તો આ લેશો. ઓકે, તો આ જો સમીકરણ એક પસંદ કરો છો આ રીતે અહીંયાથી કિંમત એની મૂકી દેશો એટલે તમને F21 મળી જશે. તો F21 શોધવાનું જો હોય તો F21 બરાબર થશે, આ F2 ને આ બાજુ લઈ જાઉં છું તો F2 પ્લસ m2a. F2 બે પરનું ઘર્ષણ કેટલું હતું 2 માટે, સોરી આ જે છે એ, તો 2 માટે 4 ન્યૂટન પ્લસ 4 અને ગુણાકારમાં પ્રવેગ છે 2/3. તો બસ પછી આનું જે સાદુરૂપ થાય તે એ તમારું થઈ જશે F1 અને 2 પર લાગતું સંપર્ક બળ. તો સંપર્ક બળ ચેન્જ થશે ઘર્ષણ બળના કારણે. તો અહીંયા ઘર્ષણ બળને કઈ રીતે કેલ્ક્યુલેટ કરાય એ વસ્તુ મેં તમને શીખવાડી દીધી. તો આ પણ એક બહુ સરસ એવો કન્સેપ્ટ છે, બરાબર નોંધમાં રાખજો. જો ત્યારબાદ એક મસ્ત દાખલો છે, અલગ વેરાયટી છે, નવી નવી વેરાયટી આવતી જાય છે તમારી સામે. અહીંયા એક દિવાલ છે, દિવાલ સાથે આપણે બ્લોકને ધક્કો મારીને રાખ્યો છે. સમજો આ રીતે કે આ ડસ્ટર છે, આપણે એના પર આમ બળ લગાડીને રાખ્યું છે. તો આમ બળ લગાડીને કેટલું બળ લગાડવું જોઈએ? જો ઓછું કરીશ તો પડી જશે. તો
તો કેટલું બળ લગાડવું જોઈએ કે જેથી એ ત્યાં ચોંટીને રહે? તો એમના માટે અહીંયા સપાટી ઘર્ષણવાળી તો હોવી જ જોઈએ હો. એ ઘર્ષણાંક આપણને આટલો આપ્યો છે. નહીંતર ગમે તેટલું બળ લગાડો તો પ્રેક્ટિકલી તો આપણે તાકાત લગાડીએ એટલે સ્થિર થઈ જાય, પણ ત્યાં ઘર્ષણ હોય જ. જો ઘર્ષણ ના હોય તો એ નીચે વજનના કારણે પડી જ જાય. તો હવે અહીંયા બરાબર ધ્યાન દેજો કે નીચે પડવા માટે બળ જે છે અહીંયા વિચારવાનું તમારે, નીચે કોણ લઈ જાય? mg. પકડી કોણ રાખે? ઘર્ષણ. આ ઘર્ષણ એને પકડી રાખશે. ઘર્ષણનું સૂત્ર શું? મ્યુ ઇન્ટુ n. n એટલે શું? લંબ બળ. હવે જો અત્યાર સુધી આપણે લંબ બળ જે છે ને એ સપાટીને લંબ આમ ઉપર લેતા હતા, આ વખતે લંબ બળ આ રીતે થઈ જશે. લંબ બળ એટલે સપાટીને જે લંબ હોય તે. તો સપાટી આ રીતની છે, તો લંબ બળ જે અહીંથી આમ ધક્કો મારશો એટલે સામેથી લાગશે, આ લંબ બળ થશે. તો જો અહીંયા એક આખી કેલ્ક્યુલેશન જે છે એ ચેન્જ થઈ જશે. નીચે વજન બળ, ઉપર ઘર્ષણ જ એને પકડી રાખશે. ઘર્ષણ ન હોય તો એ નીચે પડી જ જાય. તો અહીંયા મ્યુ ઇન્ટુ n. ઓકે, તો સમીકરણ આપણે P બિંદુ પાસે બનાવીશું અથવા ઉર્ધ્વ દિશા પર સંતુલન માટે બનાવી દઈશું. y દિશાનું સંતુલન છે એટલે પરિણામી બળ 0. આમના પરથી ઉપરના બળ બરાબર નીચેના બળ, તો ઉપર ઘર્ષણ મ્યુ ઇન્ટુ n બરાબર mg. આ એક સમીકરણ. હવે n ક્યાંથી લાવીશું? તો n જુઓ ખાસ કે આ y દિશાનું x દિશાના સંતુલન પરથી x દિશામાં પણ ગતિ થતી નથી, તો x દિશામાં લાગતા બળ પણ 0 હોય. તો અહીંયાથી જેટલું બળ લાગે સામે એટલું જ બળ લાગે, એટલે f બરાબર n. તો f બરાબર થઈ જશે n. આ સમીકરણ નંબર 2. હવે શું કરીશું? આપણે આ f ની જગ્યાએ આ n ની જગ્યાએ f મૂકી દઈશું, જે આપણે f શોધવાનું છે. આ કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો મસ્ત એવો દાખલો છે. એકની અંદર અહીંયા f, કેમ કે આપણે પ્રશ્ન કર્યો છે f કેટલું રાખવું જોઈએ, તો હું અહીંયા f લખીશ બરાબર mg. બસ, તો f ને સૂત્રનું કરતા બનાવીશું. હવે f બરાબર mg બાય મ્યુ. m ની કિંમત 5 કિલોગ્રામ, g ની કિંમત 10 રાખીશું, મ્યુ ની કિંમત 0.4. તો આપણે 5 ગુણાકારમાં 10 છે એટલે 50, હજુ 1 પોઈન્ટ આપી દઈએ, ભાગાકારમાં 4 કરી દઈએ, તો 4 એટલે અહીંયા 100 ગણીએ તો 25, 25 400, 25 5 125. આનો આન્સર થશે. આટલું બળ આપણે લગાડવું પડશે. ઓકે, ચાલો. તો જો આ એક મસ્ત અલગ પ્રકારનો દાખલો છે. જો મિત્રો, સિમ્પલ દાખલો છે, ટેક્સનો જ દાખલો છે, પણ છતાંય આ ઘણી વખત આની અંદર કન્ફ્યુઝન અમુક મિત્રોને રહેતું હોય છે. તો એકવાર ઝડપથી સમજાવી દઈશ કે તમને કોઈ પણ એક બ્લોક પર પૂછે છે, ગમે તે એક બ્લોક ધારી લો, કોઈ પણ એક બ્લોક વચ્ચેનો હાલ આપણે ધારીએ છીએ બ્લોક. તો માની લો 3 પરનું બળ પૂછે, તો 3 પર તમને 2 બળ પૂછી શકે. એક 3 પર 4 દ્વારા પૂછી શકે, 3 પર 2 દ્વારા પૂછી શકે. 2 જ ઓપ્શન છે. તો હું આ 3 ને ટાર્ગેટ કરું છું, તો એમાંથી તમને પૂછે કે 3 પર 4 દ્વારા આ શોધો. 4 અને 3 વચ્ચે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડશો તો એવું કે, તો જે 2 નો ઉલ્લેખ થાય ત્યાંથી તમારે 2 ભાગ કરી દેવાના. બ્લોકમાં જેમ શીખવાડ્યું હતું આડામાં એ જ રીતે. તો અહીંયાથી 2 સેપરેટ કરી દેવાના અને ઉપરના જેટલા બી હોય એ બધાનું એક ગ્રુપ વિચારી લેવાનું, કેમ કે એ બધા જ આમના પર બળ લગાડશે. તો ખાલી એક 4 નહીં, 4ની ઉપરવાળા બધા જ. તો તમને 4 કે છે તો ઉપર 5 6 7 10 હોય તો એ બધા જ ધ્યાનમાં લેવા. તો હવે તમારે શું કરવાનું છે કે 3 દ્વારા કેટલું બળ લાગે, તો કે જેટલું 4 દ્વારા 3 પર લાગે. તો 3 પર 4 દ્વારા કેટલું બળ લાગશે, તો કે 4 એક નહીં લગાડે, 5 બી લગાડશે. તો તમારે આટલાનું ધ્યાનમાં લેવાનું છે. અને કેટલું લેવાનું, તો 4 પણ લેવાનું અને 5 પણ લેવાનું, ગુણાકારમાં જી. આ થઈ ગયો જવાબ. તો તમને 3 પર 4 દ્વારા પૂછે તો પણ આ, અને 4 પર 3 દ્વારા, તો તમને એમ થાય 4 પર 4 તો ઉપર પડ્યો છે, તો ઉપર પડ્યો હોય તો શું નીચેનો બળ બ્લોક બળ નહીં લગાડે? લગાડશે. ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ છે.
તો અહીંયા પણ આપણે હવે એ જ વિચાર કરીશું કે 2 દ્વારા 3 પર કેટલું લાગે. તો બીજો પ્રશ્ન આવશે કે 3 પર પણ 2 દ્વારા. તો આના માટે તમારે વિચારવાનું છે 3 પર 2 લગાડે એટલું જ 2 પર 3 લગાડે. આ બંને સરખા જ હોય તો આપણને સહેલું પડે 2 પર 3 દ્વારા લાગતું પડે. તો હવે વિચારો 2 3ની વાત થઈ રહી હોય એટલે આપણે અહીંયાથી ભાગ કરી દેવાના. હવે તમને એમ કે 2 પર 3 લગાડે તો 3 એકલો તો ના લગાડે કે 3ની ઉપર હોય એ બધા આપણા પર સમજો એક ઈંટ મૂકી છે, પછી બીજી મૂકી છે, ત્રીજી મૂકી છે, તો પહેલી ઈંટ જ થોડી બળ લગાડશે. આપણા પર બળ તો ઉપરની બધી જ લગાડશે. તો અહીંયા 2 પર બળ 3 નહીં 4 5 બધું જ લગાડશે. તો આપણે બધા જ 3 4 અને 5 બધા જ ઉપરના જે બધા જ હશે એ ધ્યાનમાં લેવા પડશે. તો બસ આ થયું કોના પર બળ થયું? તો કે આ થયું 2 પર બળ 3 દ્વારા. પણ 2 પર 3 જેટલું બળ લગાડશે એટલું જ બળ 2 જે છે એ 3 પર લગાડશે. તો 3 પર 2 દ્વારા લાગતું બળ પણ એટલું જ થશે. ખાલી ડાયરેક્શન ચેન્જ થઈ જાય, બેની ડાયરેક્શન વિરુદ્ધ હોય. ઓકે, તો આ વસ્તુ પણ એક સમજવા જેવી છે. ચલો કદાચ એમ પૂછે કે 5 દ્વારા 4 પર, તો 5 દ્વારા 4 તો આનાથી અલગ કરો તો 5મો એકલો બ્લોક જ આવશે અને 4 દ્વારા પણ આના 1 પર જ, એટલે m ઇન્ટુ g થશે. આનું m5 ઇન્ટુ g થશે. 1 પર પૂછે છેલ્લા બ્લોક પર, તો છેલ્લા બ્લોક પર આના દ્વારા લાગે તો આમાં 2 3 4 અને 5 બધાનું લાગે 1 પર અને 1 દ્વારા 2 પર આટલું. 1 અને સપાટી વચ્ચે પૂછે તો અહીંયાથી 2 ભાગ કરવાના, પૃથ્વી અને બ્લોક. તો આ સપાટી પર એક નહીં પણ આ બધા જ બળ લગાડશે અને એટલું જ બળ સપાટી એમના પર લગાડશે. તો આટલો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. જો મિત્રો, ત્યારબાદ એક જોરદાર દાખલો છે. ટેક્સના વધારાના દાખલાઓની અંદર પણ આ દાખલો આપેલો છે. એની અંદર કેવું છે કે અહીંયા ઘર્ષણ છે, સામે એક દિવાલ રાખી દીધેલી છે. તો હવે આપણે અહીંયાથી બળ લગાડીશું તો આ દિવાલ દ્વારા અહીંયા કેટલું ક્રિયાબળ પ્રતિક્રિયાબળ થશે, આ બંને વચ્ચે કેટલું થશે. તો જો અહીંયા ઘર્ષણ નહોતું તો મેં તમને શીખવાડ્યું હતું પહેલાં 12 ન્યૂટનવાળા દાખલામાં કે બધે જ સરખું ફેલાઈ જશે. અહીંયા પણ અમુક બુક્સની અંદર એવું લખ્યું છે કે બધે સરખું જશે પણ જાય નહીં. એનું કારણ તમને સમજાવું છું કે માન લો કે 10 બેન્ચીસ અહીંયા પડી છે, સમજો બરાબર. ઘણા લોકો એ રીતે લખે છે પણ એ કન્સેપ્ટ બરાબર લાગતો નથી. અહીંયા આ રીતે ઘણા બધા બ્લોક પડ્યા છે, બેન્ચીસ પડી છે, અહીંયા ઘર્ષણ છે સમજો, અને ઘર્ષણની કિંમત ખબર નથી પણ આપણે 10 ન્યૂટન બધા બ્લોકનું ગણી લઈએ. 10 ન્યૂટન 1 2 3 4 5 આ રીતે. હવે માની લો કે હું અહીંયાથી 50 ન્યૂટનનું બળ લગાડું છું. તો 50 ન્યૂટનનું બળ છે તો અહીંયા 10 ન્યૂટન તો ઘર્ષણ છે એટલે અહીંયા અસર 40 જ રહે, ભલે ગતિ કરે કે ના કરે. ઘણા એવું માને છે કે અહીંયા દિવાલ હોય એટલે ગતિ ના થાય તો બધે સરખું જાય. ચલો હું તમને એક વિચાર કરું છું, આપું છું એક વિચાર આ રીતે કે અહીંયા દિવાલ જ નથી. સમજો 1 2 3 4 5 6 7. હવે અહીંયા દિવાલ જ નથી તો શું મને કહો કે જી પાસે બળ પહોંચશે? તો અહીંયા 10 અહીંયા પણ 10 અને અહીંયા 10 તો 50 ન્યૂટનનું તો ઘર્ષણ થઈ ગયું. તો હવે 50 ન્યૂટન હોય તો અહીંયાથી તમે તાકાત લગાડો તો અહીંયાથી આગળ તો બળ જવાનું જ નથી. હવે જ્યારે અહીંયાથી આમ બળ જવાનું જ નથી તો સામેથી આવશે ક્યાંથી અને એની અસર ક્યાંથી થશે? તો હું નહીં માનતો કે અહીંયા દિવાલ હોય કે ના હોય ત્યાં સુધી બળ પહોંચે જ નહીં. બળ ઘટતું જાય, આગળ જાય એમ બળ ઘટતું જાય. ભલે ગતિ નથી થતી પણ છતાંય ઘર્ષણને કેલ્ક્યુલેશનમાં લેવું પડશે. તો આપણે અહીંયા ઘર્ષણને ધ્યાનમાં લઈશું અને જુઓ એની સમજણ કઈ રીતે બનશે. અહીંયા ઘર્ષણ આ બાજુ બળ લાગવાનું એટલે ગતિ થાય તો આ બાજુ થાય, થતી નથી પણ અપેક્ષિત ગતિ આપણે કહીએ તો ઘર્ષણ આ બાજુ લાગશે. આમના માટે ઘર્ષણ કહીએ F2 આ બાજુ લાગશે. ઘર્ષણાંક આપણને આપી દીધું છે 0.15. તો હવે આપણે અહીંયા બળનો વિચાર કરીએ.
અહીંયા પણ બળનો વિચાર કરીએ, બે જગ્યાએ કેલ્ક્યુલેટ કરીશું. તો માની લો કે આપણે અહીંયા બળનો વિચાર કરીએ છીએ તો ઘર્ષણ પહેલાં શોધી કાઢીએ. ઘર્ષણ મેં તમને શીખવાડ્યું તો F બરાબર મ્યુ ઇન્ટુ એન, તો મ્યુની જગ્યાએ આટલું m1g અને આમના માટે થશે મ્યુ m2g. તો આ કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે. તો 0.15 ગુણાકારમાં 10 ગુણાકારમાં 10 કરી દઈએ તો આ થઈ જશે 15 ન્યૂટન. અને આના કરતાં અડધું છે એટલે એનાથી અડધું જ થવાનું એટલે 7.5 થશે. અને બે થઈને ટોટલ થશે. તો જો તમે આખું તંત્ર ગણવા માગતા હો તો આખું તંત્ર ગણશો તો એમના પર લાગતા બળમાં આ દિવાલવાળું બળ આવી જશે. તો દિવાલ દ્વારા જે બળ જે શોધવું હોય તો તમે એક તંત્ર લઈ શકો છો. દિવાલ અને બી માટે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ શોધવા હોય તો આખું તંત્ર લઈ શકો છો, અથવા ખાલી બી બ્લોક બી લઈ શકો છો. તો આ બે વચ્ચે પછી એનો ઉપયોગ કરીશું. ચલો ને અત્યારે આખું તંત્ર લઈ લઈએ. તો તંત્ર આખું ગણીએ. એ બીનું તંત્ર એ પ્લસ બી નો જ વિચાર કરો. એ પ્લસ બી પર લાગતા બળ. તો એ પ્લસ બી ને 1 ગણી લો તો અહીંયાથી તમને બળ દેખાશે. આ બે વચ્ચેનું આપણે કંઈ વિચારવું નહીં, કારણ કે એ બે એક થઈ ગયા એટલે હવે એમની વચ્ચે કોઈ તકરાર બચી નથી, તો એને ભૂલી જઈશું. પણ આ જે છે એમના પર સામેથી અહીંયા બળ લાગશે કારણ કે સ્થિર છે. તો આ દિવાલના બળને ડી કહી દઉં છું. અને હજુ ઘર્ષણ લાગશે તો અહીંયા ઘર્ષણ ઘણા લોકો ગણતા નથી, પણ ઘર્ષણ લાગશે. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે ઘર્ષણ કેટલું થશે? F1 પ્લસ F2. તો આ ઘર્ષણના કારણે અહીંયા સુધી એટલી અસર જશે જ નહીં. આ અસર તમે નીકાળી દો છો તો સામેથી સરખું થઈ જાય, પણ એ ના નીકાળી શકાય. તો અહીંયાથી આપણે હવે વાત કરીએ તો હવે સ્થિર છે તો આ બાજુના બળ બરાબર આ બાજુના બળ, એ રીતે તમે વિચારી શકો છો. તો આ બાજુનું બળ એક જ છે F અને આ બાજુના બળ 2, તો એ બંનેનો સરવાળો કરી દો તો તમને FD મળી જશે. તો FD કેટલું મળશે? FD નો આપણે વિચાર કરીએ તો F ની કિંમત છે 200. આ બેનું થયું 22.5, સરવાળો આપણે કર્યો તો, અને આ FD. તો $177.5 બચશે. તો આટલું બળ થશે. દિવાલ દ્વારા લાગતું બળ અથવા તો બી દ્વારા દિવાલ પર લાગતું બળ, આ બંને એટલા થશે. હવે માની લો કે તમે આમની વચ્ચેનું બળ કેલ્ક્યુલેટ કરવા માંગો છો તો તમે કાં તો એ બ્લોક લઈ લો કાં તો બી લઈ લો, કોઈ પ્રોબ્લેમ નથી, બેમાંથી એક પસંદ કરી શકો છો. તો માની લો કે તમે એ બ્લોક લેવા માંગો છો. હવે એ અને બી વચ્ચે ગણતરી કરવા જઈ રહ્યો છું. તો એ બ્લોક પસંદ કરો છો. હવે બેમાં જવાબ આવવો જોઈએ સરખો. એ પસંદ કરો કે બી? એ પસંદ હું કરું છું તો એ પર લાગતા બળમાં મને F દેખાય. પછી અહીંયા બી બ્લોક લગાડશે, એ પર બી બ્લોક બળ લગાડશે અને ઘર્ષણ બળ આ બાજુ હું ગણીશ, કારણ કે આ બળ જે છે વધારે આપણે ગણીશું. તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કઈ રીતે કરીશું? તો આ બાજુના બળ બરાબર આ બાજુના બળ, તો સૂત્ર બનશે F બરાબર F1 પ્લસ FAB. તો F ની જગ્યાએ 200, F1 ની જગ્યાએ 7.5 અને FAB તો આપણે શોધવાનું છે. તો આમના પરથી $192.5 મળે છે, 192.5 ન્યૂટન. આ જ વસ્તુ તમે બી બ્લોક પર કેલ્ક્યુલેશન કરીને મેળવી શકતા હતા, તો એ પણ હું સમજાવી દઉં છું. બી બ્લોક પર લાગતા બળનો વિચાર કરો તો બી પર એ દ્વારા લાગશે, બી પર દિવાલ દ્વારા લાગશે અને ઘર્ષણ બળ. તો અહીંયા FBA બરાબર થશે F2 પ્લસ FD. તો આમના પરથી
કેલ્ક્યુલેશન આપણે કરવા માગીએ એફ બી એ બરાબર, તો ઘર્ષણ બળ F2 છે 15 અને દિવાલ દ્વારા જે બળ લાગશે એ દિવાલ પર લાગ્યું હોય એટલું જ 177.5, તો એનો જવાબ આટલો આવવો જોઈએ 92, તો એ આવી જ જશે 192.5 ન્યૂટન. ઓકે, ચલો તો આ આપણે વાત કરી કે ઘર્ષણ હોય તો અને સામે દિવાલ હોય તો ઘર્ષણને કેલ્ક્યુલેટ કરવું પડશે. અને હવે દિવાલ નીકાળી દઈશું. હવે પછીનો દાખલો એની અંદર આ જ બધી વસ્તુ, પણ હવે દિવાલ નીકાળી દઈશું તો ગતિ થશે, અને ગતિ થશે તો પ્રવેગ આવી જશે, અને પ્રવેગ આવશે તો પછી સામસામે આપણે આ 0 કરી રહ્યા છીએ, આમના બરાબર આ એ નહીં થાય, તો વધારેમાંથી ઓછું બાદ કરી બરાબર એમ એ કરવું પડશે. અત્યારે આપણે પરિણામે 0 કરીને ચાલ્યા છીએ. ઓકે, તો જોઈ લો આટલું. જો મિત્રો હવે દિવાલ હટાવી દીધી છે મેં. દિવાલ હટાવી દીધા પછી આપણે કેલ્ક્યુલેશન કરીએ તો હવે પ્રવેગિત ગતિ થશે. પ્રવેગિત ગતિ થશે તો પહેલાં પ્રવેગ શોધી કાઢું છું. તો તંત્ર માટે આખો વિચાર કરીએ. હવે સહેલું છે, આપણે જે અગાઉ શીખતા હતા એ જ. 15 kg લઈ લઉં છું, બળ લઈ લઉં છું 200 ન્યૂટન. ઘર્ષણ બળ આપણને ટોટલ બંનેનું લઈ લઉં છું 22.5, અને દિવાલ હવે છે નહીં, આ બાજુ પ્રવેગ છે, તો પછી એમના માટેનું ગતિનું સમીકરણ બનશે એફમાંથી ઘર્ષણ બાદ કરી દઈશું બરાબર હવે 0 નહીં પણ એમ એ, એમ એટલે બંનેનું દળ થશે. તો અહીંયા 200 માઇનસ 22.5 બરાબર 15 અને ગુણાકારમાં એ, તો શું રહેશે 200 માઇનસ કરું છું 22.5, તો 177.5 હતું, ભાગાકારની અંદર 15 કરું તો મને 11.83 આટલો પ્રવેગ મળે છે. આ પ્રવેગ થઈ ગયો બંને બ્લોકનો કોમન. હવે મારે અહીંયા સંપર્ક બળ જે છે શોધવું હોય તો હું કોઈ પણ એક માટે બ્લોક ડાયાગ્રામ બનાવી શકું છું. માની લો કે 5 કિલોગ્રામનો બ્લોક પસંદ કરું છું, તો ચલો આવડવું જોઈએ હવે બધા મિત્રોને. 5 પર લાગતું બળ 200 ન્યૂટનનું તમને સ્પષ્ટ દેખાય છે, સાથે ઘર્ષણ પણ છે પણ F1 લખવું પડશે, અને સાથે સાથે આ બ્લોક દ્વારા લાગતું બળ આવશે જેને આપણે બી દ્વારા એ પરનું બળ કહી શકીએ. એટલું જ એ દ્વારા બી પર પણ બળ લાગે, બી પર એ દ્વારા. આપણે એક જ ગણવાનું, એના દ્વારા નહીં ગણવાનું, ખાસ ધ્યાન રાખજો. આપણે એમના પર લાગતા બળ ગણવાના. તો પરિણામી બળ એફ માંથી બાદ કરીશું એ બી, પરિણામી બળ માટે એફ માંથી બાદ કરીશું એ બી, અને આ બી બાદ કરીશું ત્યારે બનશે એમ ઇન્ટુ એ. બસ, તો હવે આપણને એફ એ બી શોધવાનું કે તો 200 માઇનસ એ બી માઇનસ 7.5 બરાબર 5 ગુણાકારની અંદર 11.83. બસ, તો આમાંથી સાદુરૂપ આપવાથી આપણને એફ એ બી મળી જશે. શોધી કાઢજો એફ એ બી બરાબર, ચલો શોધી જ આપું છું 11.5 ગુણાકાર 11.83 ગુણાકારમાં 5 તો થાય છે 59.16. બસો માઇનસ 7.5 માઇનસ 59.17, તો 133.33 મળે છે મને. તો જવાબ ચેક કરી લઉં છું. યસ, 133.33. તમે ટ્રાય કરજો, ફક્ત આમના પરનો વિચાર કરીને ટ્રાય કરજો, બહુ સહેલું છે, આટલો જવાબ આવવો જોઈએ. ઓકે મિત્રો, ઓકે, તો આઈ હોપ કે ઘણા બધા કન્સેપ્ટ હજુ ક્લિયર થયા હશે. ઓકે, તો દોરી પરના તણાવવાળા દાખલા, બ્લોકના દાખલા, સંપર્ક, ઘર્ષણ હોય તો ન હોય, બે જ સિચ્યુએશન હોય, પછી દિવાલ છે અથવા નથી આ સિચ્યુએશન. તો આ બધા દાખલાઓ બહુ સારા કન્સેપ્ટવાળા છે. હજુ પણ આગળ જરૂર પડશે તો હજુ પણ દાખલાઓ માટે વિડીયો બનાવીશ.
બાકી તમારા કન્સેપ્ટ તો ક્લિયર કરવાના જ છે. ચાલો તારે મળતા રહીએ.